કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી। એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે। તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની એક સમયે જવાબદારી સંભાળી હતી। ગઈકાલે જિગ્નેશ મેવાણીએ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે, કાઢો ને શનિ રાહ જુઓ છો અને બી ટીમ ફૂટેલી કારતૂસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો। અને મેવાણીની પોસ્ટ બાદ જ જગદીશ ચાવડા અને મેવાણીના ફોટો વાયરલ થયા તો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા વાયરલ ફોટોથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો ફોટો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ સામે હવે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને બીજી તરફ આ પોસ્ટથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ 2016માં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચની રચના કરી હતી। એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે। તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો આ પોસ્ટ વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જિગ્નેશ મેવાણીના ટોણા પર શક્તિસિંહનો જવાબ। પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય અને મેવાણીને પરિવારના પ્લેટફોર્મ વાત કરવાની સલાહ આપી છે તો કાર્યકારી અધ્યક્ષ પર ટિપ્પણી યોગ્ય નહીં તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલ પર શક્તિસિંહનો પલટવાર જોવા મળ્યો। અરવિંદ કેજરીવાલ ખુદ જેલમાં રહી ચૂક્યા છે। આરોપ શું હોય છે અને કેવી રીતે ઘડાય કેજરીવાલ સમજે છે। હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે। જિગ્નેશભાઈ મેવાણી એ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે। પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર થાય અને પરિવારના પ્લેટફોર્મ પરનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર આપવાનો હોય। એ ખૂબ સમજદાર વ્યક્તિ છે અને હું નથી માનતો કે એવી વ્યક્તિ કે જેને અમારી કોંગ્રેસ પક્ષની અંદર રહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હોય ત્યારે એમના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી। અરવિંદ કેજરીવાલજી પોતે જેલમાં જઈને લાંબો સમય રહીને આવ્યા છે। ગંભીર ગુનામાં એમની સામેના આરોપો એટલે આરોપો શું હોય છે અને કેવી રીતે શું ઘડાય છે એ કદાચ પોતે પણ સમજે છે। હરિયાણાની ચૂંટણી પહેલાં જ એમને જામીન મળે છે। જામીન મળ્યા પછી કોંગ્રેસની સામે બધા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા।